હેલો એવરીવન, હેપી ચલો આજે આપણે ખબર જ છે તમને કે શું ભણવાના છીએ, તો ચાલો જોઈ લઈએ. આપણું સ્ટાન્ડર્ડ એટલે ધોરણ છે બીજું અને સબ્જેક્ટ એટલે આપણો વિષય છે ભાઈ ગણિત. ગણિત વિષય ગમે છે ને બધાને? ગમે જ ને, કારણ કે આમાં તો માત્ર ગણતરી જ કરવાની હોય. સૌથી સારો વિષય છે આ તો આપણો. તો ચાલો આજે આપણે ગણિત વિષયમાં ચડતો ક્રમ શીખવાનો છે. આપણે ગઈકાલે ચડતા ક્રમ વિશે ભણ્યા હતા. ચડતો ક્રમ કોને કહેવાય, તેમાં પહેલાં શું કરવાનું હોય તે વિશેની બધી જ માહિતી મિસે તમને કાલે આપી હતી. ચડતા ક્રમમાં આવે છે ભાઈ પહેલાં નાની સંખ્યા. પહેલાં નાની સંખ્યા આવે, પછી થોડીક મોટી સંખ્યા આવે, પછી તેના કરતાં પણ મોટી સંખ્યા આવે. ચડતા ક્રમમાં તેમ સંખ્યા આવે છે જે આપણે કાલે શીખ્યા હતા. કાલે આપણે એકડા બોલતા જતા હતા અને જે સંખ્યા આવે તેના પર ચેકો મારતા હતા અને તેના પર નંબર લખતા હતા. તમારી બુકમાં 3 ચડતો ક્રમ લખેલો હશે જ તે. કાલે આપણે જે શીખ્યા હતા તે મિસે તમને કહ્યું હતું કે આવતીકાલે મિસ નવી સંખ્યા સાથે આગળ ચડતો ક્રમ શીખવવાના છે. તો ચાલો બધા રેડી છો ને? બુક અને પેન્સિલ છે ને બધા પાસે? તો ચાલો આપણે શરૂ કરીએ આજે નવી સંખ્યા બીજી. ચલો આપણને હવે અહીં બતાવે છે 8 ચોગડે 84 બતાવે છે. અહીં એકમનો અંક છે 4 અને દશકનો અંક છે 8. 8 ચોગડે થાય 84. અહીં એકમનો અંક છે 8 અને દશકનો અંક છે 7. 7 8 થાય 78. એકમનો અંક છે 5 અને દશકનો અંક છે 5. 2 પાંચડા થાય 55. એકમનો અંક છે 8 અને દશકનો અંક છે 6. 68 અને અહીં માત્ર એકમ આપેલા છે 7 7. તો મિસે કાલે શું કર્યું હતું યાદ કરો તો બધા બાળકો? યાદ આવ્યું બધાને? આવી રીતે તમને એક્ઝામમાં સંખ્યા આપેલી હોય. હવે તમને એમ કહેશે કે આપેલ સંખ્યાને ચડતા ક્રમમાં ગોઠવો. ચડતો ક્રમ એટલે પહેલાં પેલો દાદરો આવે, પછી બીજું દાદરો આવે. તેવી જ રીતે તમે પણ પહેલા ધોરણમાં હતા, હવે બીજા ધોરણમાં આવી ગયા. સમજાયું ને બધાને? તો આપણે કાલની જેમ જ તે આજે પણ એકડા બોલીશું અને નક્કી કરવાનું છે કે ચડતા ક્રમમાં કેમ ગોઠવું તે આજે આપણે શીખવાનું છે. ચલો પહેલાં આવે 1 બતાવે છે અહીં. તો કે ના ભાઈ 1 છે નહીં. પછી 2 પણ છે નહીં. મારી સાથે જ તે એકડા બોલશું અને જે સંખ્યા આવે તેના નીચે અંડરલાઈન ચેકો મારશું અને નંબર લખશું. ઓકે, સમજાઈ ગયું બધાને? ચલો તે કામ કરતાં પહેલાં બધા આ રકમ પોતાની નોટબુકમાં લખી લે. પછી આપણે ચેકો મારીએ તો અમુક વિદ્યાર્થીઓને કદાચ તે સંખ્યા ના પણ બતાય એવું પણ બને. તેથી આપણે પહેલાં બધા જ બાળકો આ રકમ
પોતાની નોટબુકમાં લખી લઈશું। 1 મિનિટ આપું છું, ફટાફટ આ રકમ લખી લેશે દરેક બાળક। બરોબર, સારા અક્ષરે અને ફટાફટ લખવાની છે આ રકમ। ચાલો, હવે આઈ થિંક બધાને આ રકમ લખાઈ ગઈ હશે। તો હવે બધા પેન્સિલ નીચે મૂકી દેશે અને અહીં ધ્યાન રાખશે કે મિસ કેવી રીતે સમજાવે છે। ઓકે, સમજાયું બધાને? તો હવે પેન્સિલ નીચે મૂકી દેશે અને અહીં જોશે સ્ક્રીન ઉપર। તો મિસે કહ્યું તેમ પહેલાં આપણે એકડા બોલશું। 1 બતાય છે નહીં, આપણને 1 બતાતો નથી, 2 પણ અહીં બતાતા નથી, ત્યારબાદ આવે 3, 4, 5, 6, 7। તો હા, 7 બતાય છે, તો 7ને નીચે અંડરલાઈન કરીશું, ચેકો મારીશું અને નંબર આપશું આપણે તેને 1, પહેલો નંબર આપશું આપણે 7। પછી આવે છે 8, 9, 10, 11, 12, 13, 14, 15 બતાય છે, 15 નથી બતાતા, પછી 16, 17, 18, 19, 20, 21, 22, 23, 24, 25, 26, 27, 28 બતાય છે, 28 તો કે ના ભાઈ નથી બતાતા, 29, 30, 31, 32, 33, 34, 35, 36, 37, 38, 39, 40, 40 બતાય છે કોઈને? તો કે ના ભાઈ નથી બતાતા, તો આપણે આગળ બોલીએ 41, 42, 43, 44, 45, 46, 47, 48, 49, 50, 51, 52, 53, 54, 55। તો હા, 55 છે, તો ચાલો 55 નીચે લીટી કરીએ, ચેકો મારીએ અને નંબર આપીએ 2 × 2, 55। પછી 56 બતાય છે, તો કે ના ના 56 બતાતા નથી, 57, 58, 59, 60, 61, 62, 63, 64, 65, 66, 67, 68। તો હા, 68 બતાય છે, તો 68 નીચે લીટી કરીએ, ચેકો મારીએ અને 3 લખી નાખીએ। પછી 69, 70, 71,
72 72 બતાય છે? નથી બતાતા. 73 74 75 76 77 78. તો હા 78 બતાય છે. લીટી મારીએ, ચેકો કરીએ અને નંબર આપી દઈએ 4. પછી 79 80. હવે વધ્યા માત્ર 84. તો 84 ને ભાઈ નંબર આપી દઈએ 5. હવે અહીં લખ્યા 5 વડે 5. તો ચાલો પહેલાં કઈ સંખ્યા આવી? પહેલાં આવ્યા 7, પછી આવ્યા 55, પછી 68, 78 અને 84 આપણે નીચે જવાબમાં લખી લઈએ. ચલો મેં અહીં લખ્યા 7. અહીં એકમનો અંક છે 5, દશકનો અંક છે 5, 55. એકમનો અંક છે 8, દશકનો અંક છે 6, 68. એકમનો અંક છે 8, દશકનો અંક છે 7, 78. એકમનો અંક છે 4, દશકનો અંક છે 8, 84. ચલો તમે પણ ફટાફટ આ જવાબ લખી લ્યો. તમે ઉપર રકમ તો આની પહેલાં લખેલી જ હતી, માત્ર હવે જવાબ જ લખવાનો બાકી છે. તો ફટાફટ લખીશું. લખાઈ જાય પછી આપણે બીજી આગળની રકમ તરફ જઈશું. ફટાફટ લખવાનું છે ભાઈ. સારા અક્ષરે મિસે જેમ અલ્પવિરામ કર્યા છે તેમ અલ્પવિરામ કરવાનું છે. હવે આઈ થિંક બધાને લખાઈ ગયું હશે. તો આપણે નેક્સ્ટ જઈએ, આગળ જઈએ. ચલો હજી 5 સેકન્ડ ઊભી રહું છું, જેને બાકી હોય ફટાફટ લખી લેશે. ઓકે ચાલો. હવે આપણને અહીં સંખ્યા બતાય છે. એકમનો અંક છે 0 એટલે મીંડું અને દશકનો અંક છે 1 એકડે મીંડે 10. એકમનો અંક છે 7, દશકનો અંક છે 4, ચોગડે સાતડે 47. એકમનો અંક છે 9, દશકનો અંક છે 3, ત્રગડે નવડે 39. એકમનો અંક છે 5 અને દશકનો અંક છે 7, 75. અને માત્ર અહીં એકમનો અંક છે 5. તો ચાલો બાળકો આપણે એકડા બોલીશું અને ચડતા ક્રમમાં આપણે આ ગોઠવીએ. 3, 2, 1 and go. ચલો 1 2 3 4 બતાતા નથી, 5 બતાય છે. 5ની નીચે કરીશું લીટી અને અહીં લખીશું 1 વડે 1. અહીં નાને એવો ચેકો મારશું, કારણ કે તમારે આ રકમ લખવાની બાકી છે ને, તો એટલે મિસ નાને એવો ચેકો મારે છે, તમને બતાય એ રીતે. પછી 6 7 8 9 10
તો 10 આપણને બતાવી છે. તો અહીં લીટી કરશું, ચેકો મારશું અને બ ગળે 2 લખશું. 11 બતાતા નથી. 12, 13, 14, 15, 16, 17, 18, 19, 20, 21, 22, 23, 24, 25 બતાય છે ભાઈ અહીં 25? નહીં, 25 બતાતા નથી. 26, 27, 28, 29, 30, 31, 32, 33, 34, 35, 36, 37 બતાવે છે ભાઈ અહીં કોઈને? નહીં, આ તો 47 છે. 37 બતાતા નથી. 38, 39, તો 39 બતાવે છે. તો નીચે અંડરલાઈન કરીશું, ચેકો મારશું અને નંબર આપશું 3 ગળે 3. 39, 40, 41, 42, 43, 44, 45, 46, 47 બતાવે છે ને, તો અહીં નંબર આપશું 4. 48, 49, 50 બતાવતા નથી. હવે માત્ર એક સંખ્યા રહી, 7 5 75, તો તેને નંબર આપશું આપણે 5 5. તો ચાલો ચડતા ક્રમમાં આપણે આને ગોઠવ્યા. તો પહેલાં કઈ સંખ્યા આવી? પહેલાં આવી 5, પછી 10, 39, 47 અને 75. તો ચાલો આપણે તેને અહીં જવાબમાં લખી લઈએ. ચાલો અહીં આપણે જવાબમાં લખ્યું. પહેલાં 5, એકમનો અંક છે 0, મીંડું, દશકનો અંક છે 1, એકડે મીંડે 10, એકમનો અંક છે 9, દશકનો અંક છે 3, ત્રગડે નવડે 39, એકમનો અંક છે 7, દશકનો અંક છે 4, 47, એકમનો અંક છે 5, દશકનો અંક છે 7, 75. ચલો હવે તમે પણ ફટાફટ આ રકમ અને જવાબ લખી લ્યો તમારી નોટબુકમાં. ફટાફટ લખીશું અને પછી આપણે નેક્સ્ટ સંખ્યા તરફ જઈએ. ફટાફટ લખવાનું છે. સારા અક્ષરે રકમમાં મિસે જેમ નંબર આપેલા છે તેવી જ રીતે અંડરલાઈન કરવાની છે. ત્યારબાદ અલ્પવિરામ કરવાનું છે. અહીં બરોબર વ્યવસ્થિત રીતે લખવાનું છે.
ચાલો હવે આઈ થિંક બધાને લખાઈ જ ગયું હશે, તો આપણે નવી રકમ જોઈએ. ચાલો હવે આપણી પાસે અહીં બતાય છે 3 ગળે 3, 1 ગળે 1. એકમનો અંક છે 3, દશકનો અંક છે 1, 13. એકમનો અંક છે 4, દશકનો અંક છે 6, 64. એકમનો અંક છે 7 અને દશકનો અંક છે 5, 57. એકમનો અંક છે 6 અને દશકનો અંક છે 2, 26. એકમનો અંક છે 4 અને દશકનો અંક છે 4, 44. તો ચલો હવે આપણે આ સંખ્યાને ચડતા ક્રમમાં ગોઠવીએ. ચડતા ક્રમમાં કેવી રીતે ગોઠવવાની હોય? પહેલાં કઈ સંખ્યા આવે? પહેલાં આવે નાની સંખ્યા. મિસે કહ્યું તેમ પહેલું ધોરણ હોય, પછી બીજું ધોરણ આવે, પછી તમે ત્રીજા ધોરણમાં જશો. તો એવી જ રીતે ચડતા ક્રમમાં પણ પહેલાં નાની સંખ્યા આવે. તો આપણે એકડા બોલીશું સાથે અને જે સંખ્યા આવે તેના પર ચેકો મારીશું, અંડરલાઈન કરીશું અને પછી તેનો જવાબ લખીશું. તે પહેલાં બધા જ આ રકમ ફટાફટ પોતાની બુકમાં લખી લેશે દરેક બાળક. પછી આપણે ગણતરીની શરૂઆત કરીએ. ફટાફટ લખવાનું છે અલ્પવિરામ કરીને. ચલો હવે બધાને રકમ લખાઈ જ ગઈ હશે. તો હવે આપણે શરૂઆત કરીએ ગણતરીની. ચલો હવે પહેલાં આપણે જોશું 1 બતાય છે અહીં? નહીં, 1 બતાતા નથી. પછી આવે 2 બતાય છે? નથી બતાતા. પછી 3, 4, 5, 6, 7, 8, 9, 10. 10 સુધી અહીં એક પણ સંખ્યા બતાતી નથી આપણને. પછી આવે છે 11, 12, 13. તો કે હા 13 બતાય છે. તો 13 નીચે અંડરલાઈન કરીશું, ચેકો મારીશું અને અહીં નંબર આપશું આપણે 1. પહેલાં આ સંખ્યા આવે. ઓકે, જોઈએ આપણે આગળ. આપણે અહીં નંબર આપીશું 1, 13. પછી 14 બતાય છે અહીં? તો કે નહીં, 14 બતાતા નથી આપણને. 14 પછી આવે 15 પણ બતાતા નથી. 16, 17, 18, 19, 20, 21, 22, 23, 24, 25 અને 26. હા 26 બતાય છે. 26ને આપણે નંબર આપશું 2. 26 પછી આવે છે અહીં 27. 27 બતાય છે? નથી બતાતા. 28, 29, 30, 31, 32, 33, 34, 35, 36, 37, 38, 39, 40. 40 પણ બતાતા નથી આપણને. 41, 42, 43,
44। તો હા 44 બતાય છે। 44 ને આપણે નંબર આપશું 3। 44 પછી આવે છે 45, 46, 47, 48, 49, 50, 51, 52, 53, 54, 55, 56, 57। તો હા 57 આપણને અહીં બતાય છે। તો 57 નીચે અંડરલાઈન કરીશું, ચેકો મારીશું અને નંબર આપશું 4। 57 પછી 58, 59, 60, 61, 62, 63 અને 64। તો 64 ને આપણે નંબર આપીશું 5। તો ચલો આપણે આ રકમને ચડતા ક્રમમાં ગોઠવી। પહેલાં કઈ સંખ્યા આવી? પહેલાં આવી સંખ્યા 13। 13 પછી કઈ સંખ્યા આવી? 13 પછી આવી 26। 26 બાદ આવ્યા 44। તેના પછી આવ્યા 57 અને સૌથી છેલ્લે આવ્યા 64। આપણે તેને ચડતા ક્રમમાં ગોઠવી। હવે આપણે જવાબમાં આ સંખ્યા લખી લઈએ। જો અહીં બતાય છે એકડે ત્રગડે 13, 3 એકમ અને 1 દશક 13, 6 એકમ 2 દશક 26, 4 એકમ અને 4 દશક 44, 7 એકમ અને 5 દશક 57, 4 એકમ અને 6 દશક 64। આપણે હવે આ સંખ્યાને ચડતા ક્રમમાં ગોઠવી। ચડતા ક્રમમાં નાની સંખ્યા આવી પહેલાં 13, 26, 44, 57 અને 64। તો ચલો બાળકો ફટાફટ આ સંખ્યા લખી લેશે। આ સંખ્યા લખાઈ જાય પછી આપણે આ લેક્ચરને પૂરો કરશું, પણ તેની પહેલાં હું તમને એક રકમ આપવાની છું। તમારે તેનો જવાબ જાતે તમારી નોટબુકમાં લખી લેવાનો છે। કાલે મિસ તમને તેનો આન્સર કહેશે। ચલો હવે આ જવાબ લખાઈ ગયો હશે। તો હવે હું તમને એક રકમ બતાવું છું। આ રકમ બધા જ બાળકો પોતાની નોટબુકમાં લખી લેશે અને એનો જવાબ તમારે તમારી નોટબુકમાં જાતે લખવાનો છે। કાલે આપણે આ રકમનો જવાબ સોલ્વ કરીશું। તમને હવે આવડી જ ગયું હશે। આપણે 2 દિવસથી ચડતો ક્રમ શીખીએ છીએ, તો હવે તો આવડી જ ગયું હશે। તો અહીં રકમ બતાવી છે 96, 6 એકમ 9 દશક 96, 1 એકમ 7 એકમ 2 એકમ 3 દશક 32, 5 એકમ 4 દશક 45। તો ફટાફટ આ રકમ પોતાની નોટબુકમાં લખી લ્યો
અને આપણે ગુડ બાય કહીએ. ચલો, હવે લખાઈ ગયા છે આ રકમ. તો કાલે મળીશું આના જવાબ સાથે. થેન્ક યુ. ગુડ બાય. હેવ અ નાઇસ ડે.